सुप्रीम कोर्ट के फैसले के विरोध में आज भारत बंद का ऐलान किया गया है। उस वक्त सूरत में SC/ST समुदाय के लोगों ने रिंग रोड पर बाबा साहेब आम्बेडकर की मूर्ति के पास नारेबाजी करते हुए रैली निकाली। रैली कलेक्टर कार्यालय पहुंचकर राष्ट्रपति को संबोधित कर याचिका दी गई। वकील परीक्षित राठौड़ ने कहा कि सुप्रीम कोर्ट का यह फैसला जातियों के बीच उम्रभेद पैदा करेगा। जैसा कि संविधान में उल्लेखित है, इसके अलग अलग व्याख्या की गई है। इसीलिए हमारी मांग है कि हम पुनर्विचार करें और जो अधिकार और न्याय हम मांग रहे हैं उसे हमें मिलना चाहिए। अगर ऐसा नहीं हुआ तो हम आने वाले दिनों में और भी उग्र आंदोलन करेंगे। संवाददाता सुजाता वडेर, BHP न्यूज़, सूरत। આપનો પરિચય? જી, મારું નામ ભનુભાઈ ચૌહાણ, સામાજિક આગેવાન। શું કહેશો, આજે ભારત બંધનું એલાન છે, સુરતમાં કઈ પ્રકારનો વિરોધ? હાલ સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએથી ફુલાર કરી અને મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન આપવા માટે અહીંયાથી સુરતના SC/ST સમાજ અને બસપાના સમર્થકો સાથે ખૂબ મોટી તાદાદની અંદર મહામહિમને આવેદન આપવા માટે નીકળેલા છીએ। પણ ખાસ કરીને જે નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલો છે, આ ચુકાદાની અંદર ક્યાંક ને ક્યાંક એ નીતિ દેખાઈ રહી છે કે SC ને SC સામે, ST ને ST સામે જે એક વર્ગીકરણની નીતિ છે, મતલબ જાતિવાદી જે માનસિકતા છે એ ક્યાંક ને ક્યાંક ખુલ્લી આવી રહી છે। ક્યાંક ને SC ને SC સામે લાવવાનો, ST ને ST સામે લાવવાની જે નીતિ છે એ નીતિ અમે ચલાવી નથી લેવાના। અને ખરેખર અમારા ઉપર આટલો બધો જો પ્રેમ હોય તો અમારી બેંક લોકની જેટલી જગ્યાઓ આજથી સુધી ખાલી છે પૂરા ભારત અને ગુજરાતની અંદર, એ જગ્યાઓ ભરી દેવી છે જેથી કરીને અમારો વિકાસ થઈ જાય। અમારા બાળકોના ભવિષ્ય માટે, એના ભણતર માટે એક આર્થિક ખૂબ મોટું પેકેજ જાહેરાત કરવી જોઈએ। આજથી સુધી સરકારી સ્કૂલો, અનેક સરકારી સ્કૂલો બંધ થઈ છે। સરકારી સ્કૂલોની અંદર અમારા દીકરાઓ ભણી રહ્યા છે SC/ST સમાજના, એ સરકારી સ્કૂલોને ફરીથી ચાલુ કરવી જોઈએ અને અમને પૂરતું શિક્ષણ અને રોજગાર મળે એની વ્યવસ્થા કરવી જોઈએ। આવી રીતે કોટામાંથી કોટા જે વ્યવસ્થા છે એમાંથી ખાસ કરીને અનામત નાબૂદ કરવાના, આ રિઝર્વેશન નાબૂદ કરવાના ક્યાંક ષડયંત્રો છે, આ ષડયંત્રો સાખી લેવામાં નહીં આવે। ખાસ કરીને આજે જે બંધનો કોલ છે, પૂરા ભારતની અંદર બંધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, પણ જો આ બાબતે અમારી માંગો છે સ્વીકારવામાં નહીં આવે, આ ચુકાદો પાછો લેવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન ભારતની અંદર થઈ શકે છે। દલિત આગેવાનોમાં જે અનુસૂચિત જાતિ ઉપરથી ચૂંટાયેલા નેતાઓ છે તે કેમ મૌન હોય? જે એ ખરેખર દર વખતે ક્યાંક ને ક્યાંક એ છે ને, કહેવાય કે સિંહ છે પાંજરે પુરાઈ ગયેલા હોય છે। પાર્ટીના ઈશારે એને આંગળી કોઈ ઊંચી કરવા માટે ત્યાં બેસાડેલા છે, પણ એ નાશર્માઓને ખબર નથી કે એમને પણ જે કાંઈ અનામત મળી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બદૌલતથી, એમના એ મહામાનવોએ આપેલી કુરબાનીના હિસાબથી ત્યાં મળેલા છે, પણ એમને પણ પૂરા કરવાના ષડયંત્રો છે। આ સૌપ્રથમ તો એના ઘરથી જ શરૂઆત થવાની છે। ક્યાંક ને ક્યાંક વણકરોને ચમારની સામે લાવવા, ચમારોને વાલ્મીકીને લાવવા સામે વસાવાને ગ્રામિતની સામે લાવવા માટેના ખૂબ મોટા ષડયંત્ર છે। ખરેખર વર્ગીકરણ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાંથી જ વર્ગીકરણ થવું જોઈએ। ત્યાં જજોની અંદર પણ જે જજો છે એ અમુક ચોક્કસ જ્ઞાતિના, ચોક્કસ પરિવારના જ બેઠા છે। ત્યાં જે કોલેજિયમ સિસ્ટમ છે એ બંધ કરવી જોઈએ અને પૂરા ભારતની અંદર જે બધા જે અમારી બેંકલોકની જગ્યાઓ ખાલી છે ત્યાં અમારી ભરતી થવી જોઈએ।